પટના હાઈકોર્ટે બિહાર કોંગ્રેસ દ્વારા પ્રકાશિત પીએમ મોદીની માતાને લઈને બનાવવામાં આવેલા વિવાદાસ્પદ એઆઈ વિડીયોને તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે। કોંગ્રેસે તેના બિહાર એક્સ હેન્ડલ પરથી એક વિડીયો શેર કર્યો હતો, જેમાં પીએમ જેવી દેખાવતી વ્યક્તિના સપનામાં તેમની સ્વર્ગસ્થ માતા આવે છે અને પૂછે છે, તું રાજકારણ માટે કેટલી હદ વટાવીશ? ત્યારે વિડીયો સામે ભારે પણ વિરોધ થયો છે। ત્યારે ભાજપે આ વિડીયોને અપમાનજનક ગણાવ્યો અને એફઆઈઆર પણ દાખલ કરાવી। હવે પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી, મેટા, ગૂગલ, ટ્વિટર સહિત આઈટી મંત્રાલય અને ઇલેક્શન કમિશનને પણ નોટિસ ફટકારી છે। અરજદારના વકીલોએ દલીલ કરી કે વડાપ્રધાનને તેમના પરિવાર વિરુદ્ધ અયોગ્ય રીતે બનાવટી એઆઈ મટીરિયલ ઉપયોગમાં લેવાયો છે, જે વ્યક્તિગત માનહાનિનું સ્પષ્ટ ઉદાહરણ છે। ત્યારે હવે એઆઈના રાજકારણ પર પટના હાઈકોર્ટે બ્રેક લગાવી દીધી છે। ત્યારે પટના હાઈકોર્ટે હવે આજે ચુકાદો આપ્યો છે અને તેમાં રાહુલ ગાંધી ઉપર પણ નોટિસ આપવામાં આવી છે। ત્યારે વિડીયોને અપમાનજનક ગણાવવામાં આવ્યો હતો અને તે બાદ ભાજપ દ્વારા એફઆઈઆર પણ કરવામાં આવી હતી। 11 સપ્ટેમ્બરના રોજ બિહાર કોંગ્રેસે એઆઈ પર વિડીયો અપલોડ કર્યો હતો। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે બિહાર કોંગ્રેસ છે તેના દ્વારા એઆઈ જનરેટેડ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને પટના હાઈકોર્ટે કોંગ્રેસના એઆઈ વિડીયો પર હવે રોક લગાવી દીધી છે। એઆઈના રાજકારણ પર હવે કોર્ટે રોક લગાવી દીધી છે। પટના હાઈકોર્ટ દ્વારા આજે સમગ્ર મામલે ચુકાદો આપવામાં આવ્યો હતો અને પીએમ મોદીની માતાના એઆઈ વિડીયોને દૂર કરવાનો આદેશ આપ્યો છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેટલા પણ છે ને તમામ જે પ્લેટફોર્મ છે તેના પરથી તે વિડીયો દૂર કરવા માટે પટના હાઈકોર્ટે આદેશ કર્યા છે। ગૂગલ, ટ્વિટર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને પણ નોટિસ પાઠવવામાં આવી છે। રાહુલ ગાંધીને પણ નોટિસ આપવામાં આવી છે। જ્યારે આપણી સાથે ભાજપના સહપ્રવક્તા મહેશ પુરોહિત જોડાઈ ગયા છે। મહેશભાઈ, શું રાજકારણમાં એઆઈના દુરુપયોગની મર્યાદા ભૂલાઈ રહી છે? देखो, एआई जे क्रिएटिव फील्डના લોકોને ખૂબ જ ઉપયોગી વસ્તુ છે। એઆઈ કોઈ નેગેટિવ વસ્તુ છે જ નહીં, પરંતુ આ એક એવો વિષય છે કે તમારા હાથમાં ચપ્પુ છે તો તમે એનાથી શાક સમારો છો અથવા તો મર્ડર કરો છો। તો શાક સમારો છો કે મર્ડર કરો છો એ ઉપયોગ કરનારના વ્યક્તિ પર આધાર છે, ના કે ચાકુ પર આધાર છે। તો અહીંયા આપણે ચાકુને દોષ ન આપતા જે વ્યક્તિ આનો ઉપયોગ કરે છે, મિસયુઝ કરે છે, એની માનસિકતાને આપણે દોષ આપવો જોઈએ। એવી જ રીતે એઆઈ નો પણ ઉપયોગ જે કરી રહ્યા છે એ લોકો ઉપયોગ બદ ઈરાદાથી કરે તો એમની માનસિકતાને આપણે દોષ આપવો જોઈએ, જે તે વ્યક્તિને આપણે દોષ આપવો જોઈએ, એઆઈ ને આપણે દોષ આપવો ન જોઈએ। મહેશભાઈ, શું ચૂંટણી પ્રચાર માટે દરેક જે હદ છે તે વટાવવી કેટલી યોગ્ય છે? જરા પણ યોગ્ય નથી। તમે લોકતંત્ર છે, આપણે ત્યાં વાણી સ્વતંત્રતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે। તમે એઆઈ ને ક્રિએટિવ વેમાં તમે ઉપયોગ કરો, ક્રિએટિવ વેમાં સત્તા પક્ષનો વિરોધ કરો, વિરોધ પક્ષ પર હુમલો કરો, એ એક ઓકે છે, પરંતુ જ્યારે તમે એક લક્ષ્મણ રેખાને ઓળંગો છો ત્યારે એઆઈ ખૂબ જ ખતરનાક વસ્તુ બની જાય છે, એક ખતરનાક વેપન બની જતું હોય છે, જે લોકોમાં ધૃણા ઉપજાવે છે, લોકોને દુઃખ પહોંચાડે છે, લોકોની લાગણી સાથે રમી પણ શકે છે। તો આવી રીતે લોકતંત્રની અંદર આવી રીતે લોકોની લાગણી સાથે રમત કરતો અને લોકોને દુઃખ પહોંચાડતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ અથવા તો કોઈ પણ પ્રકારની એઆઈ દ્વારા જનરેટેડ વસ્તુ, એ ઇમેજ હોઈ શકે, વિડીયો હોઈ શકે કે ટેક્સ્ટ હોઈ શકે, કોઈ પણ રીતે યોગ્ય નથી। મહેશભાઈ, શું એઆઈ થી રાજકારણ થઈ શકે? બિલકુલ થઈ શકે। એઆઈ ખૂબ જ એક પાવરફુલ માધ્યમ છે। તમે રાજનીતિ કરી શકો, એઆઈ ના મદદથી તમે ડેટા કાઢી શકો, જે તે રાજનીતિક પક્ષો હોય એના પર તમે હુમલો કરી શકો, ફેક્ટ ચેક કરી શકો, તમે ક્રિએટિવ ઇમેજ બનાવી શકો, વિડીયો બનાવી શકો, બિલકુલ કરી શકાય। એઆઈ થી રાજકારણ કરી શકાય, પરંતુ એઆઈ થી નકારાત્મક રાજકારણ ન કરી શકાય। જી મહેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે ગૂગલ, ટ્વિટર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને પણ હાઈકોર્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને આ પટના હાઈકોર્ટે આજે એઆઈના રાજકારણ પર બ્રેક લગાવી દીધી છે। રાજકારણની તમામ હદ વટાવવાનો પણ ભાજપ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને તે બાદ હવે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેમાં પટના હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે।